સમાચારોમાં વાત કરીએ તો રાજકોટમાં બાળકી પર દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરનું નિવેદન પણ સામે આવ્યું। કહ્યું કે આટકોટ ખાતે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું। આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો હતો। આરોપી રામસિંઘની પોલીસે ધરપકડ કરી હતી। એએસપી સિમરન ભારદ્વાજ દ્વારા કેસની તપાસ કરાઈ હતી। બાળકી સાથે રમતા બાળકનું પણ નિવેદન લેવામાં આવ્યા હતા। આરોપી વિરુદ્ધ સજ્જડ પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા। ભોગ બનનાર કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। સરકારી વકીલ તરફથી કોર્ટમાં ધારદાર રજૂઆત પણ કરવામાં આવી હતી અને એના પ્રતાપે હવે આરોપીને ફાંસીની સજા મળી છે। તમામ પુરાવાના ધ્યાનમાં રાખીને આ દરમિયાન કોર્ટમાં ભોગ બનનાર બાળકીનું અને જો બીજા બાળક ભોગ બનનાર બાળકી સાથે રમતા હતા એનો પણ કોર્ટમાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યો અને આ બાળકી જો 1 મહિના પહેલા અત્યાચારથી ગુજરી હતી આ બહુ સારી રીતે કોર્ટમાં જુબાની આપી અને આ તમામ જુબાનીઓને પ્રોપર તરીકાથી ડીજીપી શ્રી કોર્ટમાં રજૂ કરી અને 12 તારીખે કોર્ટે આરોપી જાહેર કર્યો, દોષી જાહેર કર્યો અને આજ તારીખ 17 રોજ આરોપી રેમસિંહ ઉર્ફે રામસિંહ તેરસિંહ ડુડવા ઉંમર 32 વર્ષ રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશને ફાંસીની સજા સુનાઈ છે અને સાથે સાથ પીડિતાને 7 લાખ રૂપિયાનો કમ્પન્સેશન આપવાનો સાથે સાથ ઓર્ડર કર્યો છે।